નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અત્યંત ગંભીરતાથી એવી ધમકી ઉચ્ચારી છે કે ઈરાન પર હવે અત્યંત ખતરનાક હુમલા ગમે તે ઘડીએ થઈ શકે એમ છે. એટલે લટકતી તલવાર રાખી છે અને કદાચ હું આ વિડીયો બનાવું છું ત્યારે પણ થઈ શકે, સવારે પણ થઈ શકે, આવતીકાલે બપોરે પણ થઈ શકે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે હવે અમે જે હુમલા કરશું એ ખતરનાક હુમલા કરીશું. અમેરિકાના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે એ મસલત કરી રહ્યા છે અને એ એવું કહે છે કે હવે ઈરાનના ઓઇલ, ગેસ, ખનિજ ભંડારો ઉપર તો હુમલા થશે જ, પરંતુ ઈરાનના ડિસેલિનેશન વોટર પ્લાન્ટ્સ એટલે કે ઈરાનના લોકોને પીવાના પાણીના ફાંફા પડી જાય એવી પણ તૈયારી કરી રહ્યા છે. આખા ઈરાનમાંથી ઇલેક્ટ્રિસિટી ઉડી જાય, આખા ઈરાનમાંથી જેટલા એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધા પર હુમલા કરશે અને સૌથી ખતરનાક હુમલા જે છે હોર્મુઝની ખાડી પર કરશે. આવી ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી કહો તો ધમકી, ભપકી કહો તો ભપકી, ચીપકી કહો તો ચીપકી અને જેને કહી શકાય છે ને કે ચેતવણી, એવી આખરી ચેતવણી આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મેં ઈરાનને ડીલ કરવા માટે આટલો લાંબો સમય આપ્યો અને માર્ચની 23 તારીખથી કે આજે જૂનની 11મી તારીખ સુધીમાં 38 વખત એમ કે ડ્રાફ્ટની અદલા બદલી થઈ છે, પણ આ ઈરાન છે એ ગાંઠતું જ નથી. ઈરાન એમ કે ડીલ કરતું નથી અને જો ઈરાન ડીલ નહીં કરે તો ઈરાને જે ડીલ કરવામાં વિલંબ કર્યો છે એની ભારે કિંમત ઈરાને હવે ચૂકવવી પડશે. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના અકળાયા છે, ગિન્નાયા છે અને કદાચ પેલું અમેરિકાનું જેને કહી શકાય ને કે ફાઇટર એટેક કરનાર જે અપાચે 64 હેલિકોપ્ટર હતું એ તોડી નાખ્યું ઈરાને. એટલે એમની પિન જે છે એ બરાબર ચોંટી ગઈ છે અને એમને એવું લાગ્યું છે કે આ મારું ભયંકર અપમાન છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આજે પત્રકાર પરિષદમાં અને અલગ અલગ આપેલા ઇન્ટરવ્યુમાં 3 વખત કીધું અમારું વિમાન ઈરાને શા માટે તોડી નાખ્યું. હવે ઈરાન બહુ સહજતાથી કહે છે કે તમે જો અમારી હદમાં આવી અને જાસૂસી કરવાની કોશિશ કરો તો અમારો એ સાર્વભૌમત્વ અધિકાર છે કે અમે કોઈ પણ વસ્તુ અમારી સરહદમાં આવશે તો અમે એને તોડી નાખીશું. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાન પર હુમલા કરવાનું કહ્યું હતું. એટલે ઈરાન પર અમેરિકાએ હોર્મુઝની ખાડી પર હુમલા કર્યા, હોર્મુઝની ખાડી પર હુમલા કર્યા, ક્યુસેમ આઇલેન્ડ પર હુમલા કર્યા, બંદર અબ્બાસ પર હુમલા કર્યા અને સૌથી મહત્વની વાત એ કરી કે પીવાના પાણીના જે બહુ જ મોટા 2 ટાંકા હતા, જેમ આપણે ત્યાં મોટી પાણીની ટાંકીઓ હોય છે એમ ત્યાં પાણીની મોટા ટાંકા હોય, એ 2 મોટા પાણીના ટાંકા જે છે જે ડિસેલિનેશન પ્લાન્ટ સાથે સંકળાયેલા હતા, જ્યાંથી ચોખ્ખું પીવાનું પાણી ઈરાનની જનતાને મળે છે, એ બંને ટાંકા તોડી નાખ્યા. એટલે દેખીતી રીતે ઈરાનની પ્રજાને, એ જે સ્થાનિક વિસ્તારની પ્રજા હતી એને પીવાના પાણીના સાંસા પડી ગયા. આજે વોટર સપ્લાય જે છે એ અટકી ગયો અને એને ફરી પાછું શરૂ કરવા માટે ઈરાની લશ્કર અને નૌકાદળના જવાનો કવાયત કરી રહ્યા છે. પણ એટલું નુકસાન અમેરિકાએ પહોંચાડી અને પછી કહ્યું કે હવે અમારો જે બદલો લેવાનો જે પ્રોગ્રામ હતો એ પતી ગયો છે. એટલે ઈરાનના સૈનિકોએ અપાચે વિમાન તોડ્યું, એનો બદલો અમેરિકાએ આ રીતે લીધો. ઈરાને કીધું કે હવે અમે જવાબ આપીશું. એટલે ઈરાને જવાબ આપતી વખતે બહેરીનમાં જે અમેરિકાની નૌકાદળની જે છાવણી હતી જેને 5th ફ્લીટ કહે છે એના પર હુમલો કર્યો. એના પર હુમલો કરી અને આ બીજો હુમલો છે આ એક જ અઠવાડિયામાં. એટલે હુમલો કરી અને નૌકાદળથી અમેરિકા ઈરાન પર હુમલો ન કરે એટલે એની કેડ ભાંગી નાખવા માટે બહેરીન પર હુમલો કર્યો. જો યાદ હોય તો અપાચે હેલિકોપ્ટર જે ઈરાને તોડી પાડ્યું એના 2 જે જવાનો ફાઇટર પાયલટ જે બચી ગયા, એ બચી એટલા માટે ગયા કે બહેરીનની જે નૌકાદળની અમેરિકાની છાવણી હતી ત્યાંથી ડ્રોન છોડવામાં આવ્યું અને એ ડ્રોને આઈડેન્ટિફાઈ કર્યા અને એ ડ્રોને આઈડેન્ટિફાઈ કરીને બંને સૈનિકોને બચાવ્યા. ટૂંકમાં ઈરાનને ખબર છે કે બહેરીનની જે નૌકાદળની અમેરિકાની ફ્લીટ 5 જે છાવણી છે 5th ફ્લીટ એ ખતરનાક છે, એટલે એના પર એને હુમલો કર્યો. એ ઉપરાંત જે આજે હુમલો કર્યો ને એ સૌથી વધારે હુમલો લગભગ 11 જેટલી મિસાઇલ જે છે એ જોર્ડન પર છોડી. અને જોર્ડન પર શા માટે છોડી? કારણ કે જોર્ડન જે છે ત્યાં અમેરિકાનો એરબેઝ છે અને એ એરબેઝ પર F-35 કે જે અમેરિકાના સૌથી ખતરનાક સ્ટીલ્થ એરક્રાફ્ટ કહેવાય છે કે જે રડાર પર
એને સહેલાઈથી પકડી શકાતા નથી. F-35ના હેંગર પર હુમલો કર્યો. હવે હેંગર પર હુમલો કર્યો ને અંદર F-35 હતું કે નહીં એના વિશે ઈરાન કાંઈ બોલતું નથી ને અમેરિકા કોઈ સ્પષ્ટતા કરતું નથી, પરંતુ આ હુમલો જે છે એ ખતરનાક હતો અને બેલિસ્ટિક મિસાઇલથી એ હુમલા થયા છે. અને ત્રીજો હુમલો એ લોકોએ કહ્યું કે કુવૈતમાં પણ ભારે તબાહી મચાવી અને કુવૈતમાં પણ જે અમેરિકાનો એરબેઝ હતો એના પર હુમલો કર્યો. ટૂંકમાં અમેરિકાની લગભગ 21 જેટલી નાની મોટી છાવણીઓ પર ઈરાને છેલ્લા એક સપ્તાહમાં હુમલો કર્યો છે. એટલા માટે કારણ કે ઈરાનને ખબર છે કે અમેરિકા કંઈ 7,500 કિલોમીટર દૂર એટલે કે વોશિંગ્ટનથી કે ન્યુયોર્કથી કે કેલિફોર્નિયાથી હુમલો કરવા માટે ઈરાન પર નથી આવવાનું, પરંતુ ખાડીના દેશોમાં જે અમેરિકી છાવણીઓ છે ત્યાંથી જ હુમલા થાય છે. એટલે એ બધા જ જે બેઝ જે છે એ બધા બેઝ ખતમ કરવા માટે લગભગ 21 જેટલી છાવણીઓ પર છેલ્લા એક અઠવાડિયામાં હુમલા થયા છે. અને હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ ખાડીના દેશો સહિત સૌને ચેતવણી આપતા કહ્યું છે કે જો તમે તમારી જાનમાલની સુરક્ષા અને સલામતી ઈચ્છતા હોવ તો ઈરાનની સરહદોથી મહેરબાની કરીને દૂર રહેજો, અમારા વિસ્તારોથી એક અંતર જાળવજો. અમેરિકા ઈરાન સાથેના જંગમાં હારી ગયું છે છતાં અમારી દ્રઢતાની કસોટી કરે છે અને અમેરિકી લશ્કરના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે ઈરાનનું લશ્કર જે છે એ સક્ષમ છે અને અમે રાહ જોઈ રહ્યા છીએ. ટૂંકમાં ઈરાને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે, અમેરિકાને તો આપ્યો છે કે અમે તમારી ધમકીથી, ભપકીથી, ચીમકીથી ડરતા નથી. અને ખાડીના દેશોને એક એવી સૂચના આપી છે કે તમે વિચારી લો કે તમારે ભવિષ્યમાં કોની સાથે રહેવું છે. મતલબ એ છે કે ઈરાન એવું કહેવા માંગે છે કે ખાડીના દેશો પર હુમલા થાય છે તો અમેરિકા તમને બચાવવા આવી શકતું નથી અને ઇઝરાયલ સામે ઝીક ઝીલી શકે એવું કોઈ એક દેશ હોય તો એ ઈરાન છે. ટૂંકમાં ઈરાને પોતાનું કૌવત જે છે એ પુરવાર કર્યું છે ને હવે ઈરાન એવું કહે છે કે ઇઝરાયલ સામે લડવા માટે ને ઇઝરાયલના ભયને કાયમી દૂર કરવા માટે તમે ઈરાનને મજબૂત બનાવો અને અમેરિકાની છાવણીઓને ખાડીના દેશોમાંથી હટાવી દો. હવે ધીરે ધીરે અમુક દેશો જે છે ઈરાનની સાથે મંત્રણા કરતા થયા છે, ઈરાન સાથે કૂણું વલણ દાખવતા થયા છે. તમે જુઓ કે કતાર હોય કે ઓમાન હોય કે ઇવન સાઉદી અરેબિયા છે, સાઉદી અરેબિયા અત્યારે એકદમ ન્યુટ્રલ ભૂમિકામાં આવી ગયું છે અને નથી ઈરાન સાઉદી અરેબિયા પર હુમલો કરતું અને સાઉદી અરેબિયા પોતાની એરસ્પેસ જે છે હવે અમેરિકાને વાપરવા દેતું નથી. એટલે ટૂંકમાં ખાડીના દેશોમાં પણ હવે બે ભાગલા પડી ગયા છે. તમે જોયું હશે તો છેલ્લા 10 દિવસથી ઈરાન હવે યુનાઇટેડ અરબ અમીરાત પર પણ હુમલા કરતા નથી. એનો અર્થ એ કે ક્યાંક ખાડીના દેશોમાં કંઈક રંધાઈ રહ્યું છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે આ યુદ્ધમાંથી બહાર નીકળી જવાની કોશિશ કરે છે. પરંતુ હકીકત એ છે કે યુદ્ધના ઉન્માદથી પીડાતા બેન્જામિન નેતન્યાહુ એ સતત લેબેનોન પર હુમલા કરે છે અને લેબેનોન પર હુમલા કરીને એ ઈરાનને ઉશ્કેરે છે અને ઈરાનને એટલા માટે ઉશ્કેરે છે કે ઈરાન ઉશ્કેરાટમાં જે કંઈ પગલાં ભરે એનાથી અમેરિકા આંકડાય અને અમેરિકા આંકડાય એટલે અમેરિકા ઈરાન પર હુમલો કરે. હવે નેતન્યાહુ પોતાની ડિઝાઇન કહો કે વ્યૂહરચનામાં થોડા ઘણા સફળ થયા છે, કારણ કે જે રીતના અમેરિકન અપાચેને ઈરાને તોડી પાડ્યું એનાથી હવે ડોનાલ્ડ ટ્રમ્પ લડવાના મૂડમાં પાછા આવી ગયા છે. હવે ઈરાને તો સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ અમારી સરહદમાં કોઈ પણ દુશ્મનની ગતિવિધિ અમે સાખી નહીં લઈએ. અને જે અમેરિકા એવો દાવો કરતું હતું, ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા હતા કે અમે તો ઈરાનની નૌકાદળની ક્ષમતા ખતમ કરી નાખી છે, એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે, એ ઈરાને અપાચે તોડી નાખ્યું. એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ ખીચાયા છે, અકળાયા છે. એ એવું કહે છે કે હકીકત એ છે કે જે શાહેદ ડ્રોન જે કામિકાઝે કેટેગરીમાં ગણાય છે એ શાહેદ ડ્રોનની કિંમત છે ને માત્ર 19 લાખ રૂપિયા છે. અને આ અપાચે હેલિકોપ્ટર જે અમેરિકા દુનિયાના બધા દેશોને વેચી રહ્યું છે એવું કહીને કે આ શ્રેષ્ઠતમ લશ્કરી એટેક હેલિકોપ્ટર અમેરિકાએ બનાવ્યું છે, એની કિંમત જે છે એ 390 કરોડ રૂપિયા છે. હવે 390 કરોડ રૂપિયાના અપાચે હેલિકોપ્ટર કે જેના માટે દાવો કરાય છે કે ભાઈ એ નાઇટ વિઝન ધરાવે છે, એના સેન્સર એટલા પાવરફુલ છે કે દુશ્મનનું એક વખત તમે લોકેશન આપી દો
તો નિશાન જે છે એ ધાર્યું પાર પાડે છે, અને બીજું કે એને રડાર પકડી શકતું નથી, એ મિસાઇલ હુમલા કરી શકે છે, ડ્રોન છોડી શકે છે. અને દેખીતી રીતે અત્યાર સુધી અપાચે જે છે બહુ જ પાવરફુલ હેલિકોપ્ટર ગણાતું હતું. જાપાન હોય, સાઉથ કોરિયા હોય, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, દુનિયાના ઓસ્ટ્રેલિયા, ઘણા બધા દુનિયાના દેશોએ આ હેલિકોપ્ટર અમેરિકા પાસેથી ખરીદ્યું હતું. પણ કોઈને કલ્પના નથી કે ઈરાન જે છે માત્ર 19 લાખ રૂપિયાના 60 ડ્રોનથી આ 390 કરોડના હેલિકોપ્ટરને તોડી પાડશે. એટલે એને કારણે થયું છે શું કે અપાચે હેલિકોપ્ટરના સ્ટોક જે છે એકદમ ડાઉન આવી ગયા છે. અને ડાઉન આવી ગયા છે એને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ગુસ્સામાં ભરાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો ગુસ્સો એ પણ છે કે અમેરિકામાં ફુગાવાના જે ડેટા આવ્યા ગઈકાલે રાત્રે, એ બતાવે છે કે અમેરિકામાં ફુગાવો 3.8% હતો, એ વધીને 4.2% થયો છે. ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળી રહ્યા છે, એને કારણે અમેરિકામાં ગેસોલિનની કિંમત જે છે એ વધી રહી છે. અમેરિકામાં પ્રજા જે છે મોંઘવારીનો માર ઝીલી રહી છે. અમેરિકી શેર બજારો જે છે આજે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે ભયંકર પીટાયેલા છે. નાસ્ડેક ડાઉન છે 1.5 થી 2%, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર પણ 1.5% ઉપર ડાઉન હતું, અને ડાઉ જોન્સ છે એ પણ લગભગ 2% જેટલું ડાઉન હતું. હવે અમેરિકી અર્થતંત્ર પર જો આટલો મોટો એનો અસર થતો હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે કે હવે હું કડક હુમલા કરીશ, હવે હું ગેસ પર હુમલા કરીશ, ઓઇલના ભંડારો પર હુમલા કરીશ, બ્રિજ તોડી નાખીશ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન કરીશ, વોટરના ડિસેલિનેશન પ્લાન્ટ કરીશ. એટલે ખીજાઈને આવું બધું બોલે બરાબર છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભરાઈ એટલા માટે ગયા છે કે ઇકોનોમીની દેવાઈ ગઈ છે. બીજી બાજુ અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલનો યોજાઈ રહ્યો છે, ત્યારે એક તરફ ઉત્સાહનો માહોલ છે ને બીજી તરફ યુદ્ધની મોકાણ ચાલી રહી છે. અને બીજું કે ઈરાન તો ગાંઠવાનું નામ નથી લેતું. ઈરાન કહે છે કે જો અમેરિકા હિંમત કરશે ફરી એકવાર હુમલો કરવાની, તો અમે અમેરિકાને યાદ દેવડાવવા માંગીએ છીએ કે પર્શિયન ગલ્ફનો ઇતિહાસ જે છે એવું પુરવાર કરે છે કે જે દુશ્મન અહીં હુમલો કરે છે એ દુશ્મનનો નાશ થાય છે. અને હવે જો યુદ્ધ થશે તો એ યુદ્ધ માત્ર ખાડીના દેશો પૂરતું સીમિત નહીં હોય, એનો વ્યાપ જે છે એ વધશે. એક વસ્તુ સ્પષ્ટ છે કે યુદ્ધની રણનીતિ હોય કે વ્યૂહનીતિ હોય કે કૂટનીતિ હોય, દરેકમાં ઈરાન જે છે અત્યાર સુધી અમેરિકા કરતાં 1 નહીં 2 કદમ આગળ નીકળ્યું છે. અને જે ઈરાન પર અમેરિકા હુમલો કરીને ઈરાનને દબાવવા માંગતું હતું, ઈરાને હોર્મુઝની ખાડી, જેની દુનિયાના કોઈ દેશોએ કલ્પના નહોતી કરી, એની પર કંટ્રોલ કરીને આખી દુનિયાની ઇકોનોમી અને અર્થતંત્ર જે છે એની માઠી બેસાડી દીધી છે. અને જો આ સ્થિતિ 1 મહિનો સુધી ચાલશે તો દુનિયાભરમાં મંદી આવશે, ને મંદી પછી મહામંદીની હાલત થશે. ડોનાલ્ડ ટ્રમ્પ પર આ બધો જ દોષનો ટોપલો આવે એમ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે ને ઈરાન ડીલ કર એવું કહે છે, પરંતુ ઈરાન જે છે એ પોતાની શરતોએ જ ડીલ કરવા માંગે છે. ને એટલે જ એ અમેરિકા અને ઇઝરાયલને બતાવવા માંગે છે કે મારી આ તાકાત છે, મારી આ તાકાતને સમજી અને અમારા લેવલ પ્રમાણે વાત કરો. ડીલનો અર્થ એ નથી કે અમેરિકા કે ત્યાં અમારે મતું મારી દેવાનું હોય. અમારી શરતો મંજૂર હોય તો અને તો જ અમે અમેરિકા સાથે સમજૂતી કરીશું. એટલે છેલ્લું વાક્ય એ છે કે આ વિડીયો બનાવતો હતો ત્યારે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજેસ્કિયાનીનું ટ્વીટ આવ્યું છે, અને એમણે એવું કીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા કરે તો વળતી કાર્યવાહી માટે તૈયાર રહે. અમે ડરતા નથી, અમે અડગ છીએ, અને અમારું લશ્કર કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. ટૂંકમાં હુમલો થશે, યુદ્ધનો વ્યાપ વધશે તો એ દુનિયા માટે તો ખતરનાક હશે જ, પરંતુ ઈરાન અને અમેરિકા બંને માટે પણ ઘાતક સિદ્ધ થશે. આપણે ઈચ્છીએ કે યુદ્ધ ન થાય, અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમયના અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.